તો અમરેલીના રાજુલામાં હની ટ્રેપની ઘટના સામે આવી છે। રાજુલાના હિંડોરણા ગામે એક મહિલા અને તેના સાગરીતોએ મળીને એક યુવકને શિકાર બનાવ્યો હતો। મુખ્ય મહિલા આરોપી સમીના સેલોતે યુવકને પ્રેમજાળમાં ફસાવી હિંડોરણાની સીમમાં બોલાવ્યો હતો, જ્યાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય શખ્સોએ આવી યુવકને માર માર્યો હતો અને મહિલા સાથેનો વાંધાજનક વિડીયો પણ ઉતારી લીધો હતો। આરોપીઓએ યુવક પાસેથી રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લીધા હતા। વિડીયો વાયરલ ન કરવાના બદલામાં 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। યુવકને પૈસા લેવા ઘરે મોકલવામાં આવતા તે સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં રાજુલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર સમીના સેલોત, કરણ પટાટ અને જીતેન્દ્ર ચૌહાણ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે। ડીવાયએસપી નૈના ગુરડિયાએ જણાવ્યું કે જો અન્ય કોઈ વ્યક્તિ આ ટોળકીનો શિકાર બની હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરે। હાલ પોલીસ અન્ય એક અજાણ્યા આરોપીની શોધખોળ કરી રહી છે। એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંઠમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક